વાસી કોઈનું જોતા નહીં ઉદગલનું વર્તન સર્વેના મનના પર્યાયો વાસી દાદા બની છે સામાથી લઘુત્તમ આપણી ખુશીમાં પોતે થયા રાજી સંયોગાનુસાર વર્તે છે શીલવાન પહેલા જોશે તે અનુકૂળતા આપણી જાતે સંકોરાય બેસે છે ભગવાન સર્વેના મનના પર્યાયો વાંચી દાદા બની છે સામાથી લઘુત્તમ બાળકની પાસે બાળકથી નાના રકમાનુસારે ગુરુ લઘુ દર્શન અંતસ્થ કરુણા આશ્ચર્યકારી શુદ્ધ પ્રેમે પોષે વત્સલ ગુરુતમ સર્વેના બનના પર્યાયો વાંચી નાના બની છે સામાથી લઘુત્તમ પહેલા તો બુદ્ધિનો બારણું વાસી કોઈનું જોતા નહીં ઉદગલનું વર્તન અપમાની તેની માંગી માફી અવડાડે પડતો અટકાવે હરદમ આવી સહજતા કોઈ પહોંચાડી પોતાને ખર્ચે જ પીરસે જે સત્સંગ પહેલા તો બુદ્ધિનું બારણું વાસી કોઈનું જોતા નહીં ઉદગલનું વર્તન સર્વેના મનના પર્યાયો વાંચી દાદા બને છે સામાથી લઘુત્તમ મૂઢાત્મા સમજે છે કાયા છે મારી આટી અહમની નિજ દોષ બંધન કારણ વિનાશક કલ્પાતીત જ્ઞાની પૂર્ણત્વ વર્તાવે સર્વના ભજનમ સર્વેના મનના પર્યાયો વાંચી દાદા બને છે સામાથી લઘુત્તમ દુર્લભ છે દાતા મૂળ મોક્ષદાની પરમાત્મા પ્રત્યક્ષ શુદ્ધાત્મા વ્યક્તમ કાર્ય વિચરતા જોયો જાણી પાંચ જ આજ્ઞાથી છૂટે જગક્રંદન સર્વેના મનના પર્યાયો વાંચી દાદા બને છે સામાથી લઘુત્તમ પહેલા તો બુદ્ધિનું બારણું વાસી કોઈનું જોતા નહીં ઉદગલનું વર્તન સર્વેના મનના પર્યાયો વાંચી દાદા બને છે સામાથી લઘુત્તમ
દાદા બની છે સામાથી લઘુત્તમ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વેરી ગુડ. તો નવો કલમ બોલો. હા, એક મિનિટ હો. બધી નવ કલમ ને? નવ કલમ ગુજરાતીમાં બોલો. હા. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય ન દુભાવાય કે દુભાવા પ્રત્યેના અનુમોદન એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય એવી શાદવાદ અને શાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મનો કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય ન દુભાવાય કે દુભાવા પ્રત્યેના અનુમોદન એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનો કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય એવી શાદવાદ વર્તન અને શાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી ઉપદેશક સાધુ સાધ્વી કે આચાર્યનો અવર્ણવાદ અપરાધ અવિનય ન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારે પણ કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર ક્યારે પણ ન કરાય ન કરાવાય કે કરતાના પ્રત્યેના અનુમોદન એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારે પણ કઠોર ભાષા રમતીલી ભાષા ન બોલાય ન બોલાવાય કે બોલવાના પ્રત્યેના અનુમોદન એવી પરમ શક્તિ આપો. મને મૃદુ રુજુ ભાષા બોલવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી પુરુષ અગરના પુરુષ ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધી કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો ઈચ્છાઓ ચેષ્ટાઓ કે વિચાર સંબંધી દોષો ન કરાય ન કરાવાય કે કરતાના પ્રત્યેના અનુમોદન એવી પરમ શક્તિ આપો. મને નિર્વિકલ્પ વિતરાગ જ્ઞાન માત્ર દેવાની પરમ શક્તિ મને નિરાકાર રહેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં લુપ્તપણું ન કરાય એવી પરમ શક્તિ આપો. સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથનો પ્રત્યક્ષ અગર પરોક્ષ જીવન અગર મૃત્યુ પામેલાનો કોઈને કિંચિત માત્ર પણ અવર્ણવાદ અપરાધ અવિનય ન કરાય ન કરાવાય કે કરતાના પ્રત્યેના અનુમોદન એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ત્રિમંત્ર બોલાવો. નમો વિતરાગાય નમો વિતરાગાય. નમો હરિહંતાળમ નમો હરિહંતાણમ. નમો સિદ્ધાળમ નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ નમો ઉપસાયાણમ. નમો લોય સવ્વ સાહુણમ નમો લોયે સવ સાહુણમ. એસો પંચ બુકારો
એસો પંચન મુખારો સવપાવપણાસણો સર્વપાવપણાસણો મંગલાણં ચ સંવેશિમ મંગળાણં ચ સર્વેસિંહ પડવમ હવય મંગલમ પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. डेयरी प्लेयर हितक्षिपा. हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपने हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरे शरीर रूपी साधन मुझे मेरे ध्येय को पाने पढ़ाई और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोबत से और कुसंग से हमेशा दूर रहूंगी, और कुछ भी हो मेरा सत्संग कभी भी ना छूटे, ऐसे परम कृपा करना। प्राप्त मन वचन काया का योग और अपनी आत्मा का उपयोग केवल परम कल्याण की जीव मात्रा की सेवा में ही करो, जो कि सबसे बड़ा मानव धर्म है। मैं हमेशा अपने स्वयं और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में मॉरल और प्योर बनी रहूं, ताकि मैं बराबर दादा भगवान के जैसे मैन ऑफ पर्सनालिटी बन पाऊं। हे दादा भगवान, मैं आगे से अपने माता पिता की हर बात सुनने का संकल्प लेती हूँ और उन्हें अहंकार से जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अलग आंतरिक शक्ति प्रदान करें। जय सच्चिदानंद। There is such a study prayer. हाँ, हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं आते हैं, जो भी ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ। आप ऐसी कृपा करें कि जिससे मेरे दर्शन रुक जाए और टूट जाए और मेरी पढ़ाई सही ढंग हो। ऐसे परम शक्ति आप मुझे दे। जय सच्चिदानंद। हे दादा भगवान. हे दादा भगवान, हे दादा भगवान. हम हैं आपके बच्चे, हम है आपके बच्चे, दिल के हैं सच्चे, दिल के हैं सच्चे, फिर भी है कच्चे। फिर भी है कच्चे. काम करेंगे अच्छे अच्छे, काम करेंगे अच्छे अच्छे. Okay. So separation prayer. हे दादा भगवान, हे शुद्धात्मा दादा भगवान, તમે જુદા છો, હે તક્ષિબા જુદા છે. હે શુદ્ધાત્મા, હે હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, હે તક્ષિબા રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમાનન્ટ છો, હે તક્ષિબા ટેમ્પરરી છે. જય સચ્ચિદાનંદ. ઓકે દીપકાનજી આવે છે ત્યાં સુધી અસીમ જય જયકાર બોલાવડાવો. હા. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચિદાન. થેન્ક યુ એકતાક્ષીબા, હર્ષભાઈ, થેન્ક યુ. જય સચિદાન દીપકાનજી. જય સચ્ચિદાનંદ. ઓકે, આજનો ટોપિક છે આપણો અથડામણ. તાળો. ચાલો, શું દાદા શું કે છે એકતાક્ષીબા? અવાજ જ નથી હા, આવતો. જય સચિદાનંદ. આજે છે ટોપિક વાંચો તે હતો અહંકારની અથડામણ. અવાજ નહીં આવતો પણ. એમાં પ્રશ્ન કરતા પૂછતા હોય છે કે અથડામણ થવાનું શું કારણ? દાદા કહે છે અજ્ઞાનતા. અને પછી આગળ કહે છે કે અથડામણ તો ના થવી જોઈએ, અને એ થાય છે ત્યાં આપણી અસમજણ હોય છે, અને અસમજણના લીધે સવાલ થાય, અને પછી આ અથડામણ થાય છે. અને અથડામણ થાય ત્યાં ઇગોઇઝમ નું મૂળ હોય એટલે થાય છે. ચલો. એટલે અહંકાર હોય એ આપણને અંદર ઊંચું નીચું કર્યા કરે, શાંતિથી બેસવા ના દે, જંપી ના બેસવા દે. એ અહંકારની અથડામણ છે. ઓકે, તમને કઈ અથડામણ થયું આજે? આજે જ અહંકારની અથડામણ થઈ હતી. શું કહ્યું? આજે અહંકારની જ અથડામણ થઈ હતી. નથી સંભળાયું. શું કહે? આજે ખાલી અહંકારની અથડામણ છે. ઓ ક્યાં વાત હે. કે શું થયું હતું? શું તું કે આજે હું સંગીતમાં ગઈ હતી, ત્યાં મારી ફ્રેન્ડ છે, એણે મારી થોડીક મસ્તી કરી. થોડીક આમ મસ્તી કરી હતી, અને પછી મેં એનો ફોન લીધો હતો જસ્ટ ખાલી એમ જ. તો એને ના ગમ્યું, એટલે એને મારી મસ્તી કરીને કીધું કે તું મારો ફોન ના આડતી. પછી અમારા મેમે અમને કાંઈક પર્સન્ટેજ કાઢવાના કીધા, 25% 5,000 ના. તો મેં સીધા કહી દીધા 1,250 ઓરલી કાઉન્ટ કરીને. અને પછી કીધું કે તું મોબાઈલ પર ચેક કર મારે. તો હિતેશીભાઈ ના પાડી દીધી અહંકારથી કે હું તે ના પાડી તારો મોબાઈલ નહીં લઉં. પછી છૂટતી વખતે ઘરે આવવા ફોન કરું એના ફોનમાંથી. તો એ કીધું મારે તારે મારા ફોનમાંથી ફોન કરવો છે ઘરે. તો હિતેશભાઈ અહંકારથી પાછી ના પાડી દીધી કે તે ના પાડી એટલે હું તારો ફોન જ નહીં અડું, એમ કરીને ના પાડી દીધી. અને પછી મેમના મોબાઈલમાંથી ઘરે ફોન કર્યો. એને કીધું એવું હોય તો તને હું મૂકી જાઉં. મેં જઈને પહેલા પૂછ્યું તો એને ના પાડી. પછી આવું થયું અથડામણ. અને પછી મેં હિતેશભાઈ કહી દીધું કે ના હું વહી જાઉં છું, નથી જરૂર કાંઈ. એમ એટલે અહંકાર અથડામણ. પછી પ્રતિક્રમણ કર્યા એના. અચ્છા, એટલે ટૂંકામાં બધું પ્રોબ્લેમ સોલ્વ ના થયો, રાઈટ? હા, ઓકે ત્યારે દીપકાનજી. અથડામણ થઈ ગઈ. યાદ ન હે? આવ્યું, આવીને યાદ આવ્યું. અને અચ્છા, પછી પ્રતિક્રમણ કર્યા. ઓકે ઓકે. પછી એની સાથે ફાઇનલ સોલ્યુશન ના આવ્યું, રાઈટ? ના, સંભાવે નિકાલ ના થયો એની સાથે. ઓકે દીપકાનજી. અથડામણ થઈ ગઈ. યા. આજે કારણ કે આપણને રસ્તે ચાલતા જ્ઞાન મળેલું છે, એટલે આવા બધા સંજોગ આવવાના, આવા બધા પરિણામ આવવાના. પણ આપણે શું કરવાનું કે આ જે કર્યું તે બરાબર છે, ભૂલ થઈ એ ખબર પડ્યા પછી એને સુધારી લીધી, એ આપણી મોટામાં મોટી ઉપલબ્ધિ છે, કે બેનિફિટ છે, કે લાભ છે. જગતના લોકોને થયેલી ભૂલ સમજાતી પણ નથી, અને એ ભૂલ એ ચોખ્ખી બી કરતા નથી. એટલે ભૂલો તો આગળની અણસમજણથી થાય છે. જેમ અથડામણ કીધું ને, અણસમજણની બધી અથડામણો છે. અને બીજું કહે તો અહંકારની અથડામણ છે. એટલે આ બધું આપણને સમજાતું જાય, અને પછી ધીમે ધીમે એનું સોલ્યુશન પણ આવશે સારી રીતે. કે એમાં આપણે ખેંચી આગ્રહ કે એવું બધું નહીં રાખીશું, અને એમાંથી નીકળી જવાય. એટલે આવા સંજોગો તો બન્યા કરવાના. પણ આ બને છે કેમ? તો કે તો આગળની
અથડામણ, આગળની અણસમજણ, અને આજે સમજણ નથી, અને આગળની અણસમજણનો ધક્કો છે. એટલે એ ધક્કાના લીધે આમાંથી આવી રીતે પસાર થવું પડે, આપણી ભૂલ થાય, આપણને પાછળથી ખબર પડે, આપણે એના પ્રતિક્રમણ કરીએ, પ્રત્યાખ્યાન કરીએ કે ફરી એવું કરવું નથી, અને સમજણ ફિટ કરી લઈએ. એટલે કે આવી પરિસ્થિતિમાં આપણે કેવો જવાબ આપવો જોઈએ, કઈ સમજણથી આવી પરિસ્થિતિમાં રહેવું જોઈએ, એવું આપણને સમજાય. અને એ બહુ મહત્વનું છે. એટલે સમજાયું ને, જે આજે સમજણ મળી ને, તો બીજી વખત જ્યારે થશે ને ત્યારે એ સમજણ કામ કરશે. પેલી આગળની સમજણનો ધક્કો આવશે, પણ આજની સમજણ એને ઓળંગી જશે. ખબર પડી? એટલે પ્રતિક્રમણ કરવું જરૂરી છે. આવી ભૂલો થાય છે, આપણે કરવી નથી એ નક્કી છે, એડજસ્ટ થવું છે નક્કી છે, એ બધી વાત આપણે જોઈએ છે. પણ અહીંયા આ રીતે અથડામણ થઈ જાય છે, આપણે એને સુધારી લઈએ છીએ અને આગળનું ચોખ્ખું કરી નાખીએ છીએ. આજે એટલે આગળ એના માટે પાછળનું ચોખ્ખું કરી નાખે છે ને આગળ આપણે આપણી સેફ સાઈડ કરીએ છીએ કે હવે જો આવું થાય ને તો પછી મારે કેવી રીતે એનો ઉકેલ લાવવો. સમજાયું? હા. એટલે ભડકવાનું નથી. આજે ફેલ થયા તે કે ફાઇનલ ફેલિયર નથી, પણ આજે ફેલ કેમ થયા તો કે આગળ આપણે કોઈ દિવસ એની કોઈ મહેનત જ નથી કરી, ભણ્યા જ નહોતા, આવું વિજ્ઞાન મળેલું જ નહીં, અહંકારે કરીને જ જીવેલા, અજ્ઞાન જ હતું, તો આવા પરિણામ આવવા સ્વાભાવિક છે. પણ ધીમે ધીમે આવા પરિણામના પ્રતિક્રમણ કરીને સમજણ પાકી કરતા એમાંથી સારી રીતે નીકળી જવાશે. એટલે વિચાર કરો કે હમણાં કયા સ્ટેન્ડર્ડમાં છું? 9th. એટલે 14-15 યર્સ. આજથી 10 વર્ષ પછી આ સમજણથી આપણે જીવતા જઈએ તો 25-27 યર્સે કેવા હશો? ખબર પડી? એટલે એનાથી ભડકવાનું નથી, પણ આપણે જાગ્રત રહીને આવી રીતે સુધારી લેવું. જે તમે કર્યું ઇઝ વેરી ગુડ. એક ક્વેશ્ચન હિતાક્ષ ભાવે, કાલે તમે સ્કૂલે જશો તો એ બેનપણી મળશે તમને, તો સંભાવે નિકાલ કેવી કરીને કરશો તમે? કાલે મને સ્કૂલે નહીં મળે, કાલે સંગીતમાં મળશે. તો સંગીતમાં ક્યારે જવાના તમે? સંગીતમાં કાલે જવાનું છે. હા, તો કાલે નહીં મળે? મળશે. હા, મળશે કાલે. હા, તો તમે પછી કેવી રીતે ઇન્ટરેક્શન કરશો? તમે પ્રતિક્રમણ કરી દીધા જ, બરાબર? હા. હવે સામસામા મળવાનું થશે જ ને? હા. અને સંભાવે નિકાલ કરવો જ પડશે, તો શું કરશો? ખબર પડે નથી, દીપક દાદાને પૂછો. નક્કી કર્યું ને, પ્રતિક્રમણ કર્યા, આપણે નક્કી કર્યું કે હવે અથડામણ કરવી નથી, સમભાવે નિકાલ કરવો છે. એટલે સમાધાન પૂર્વક પરિસ્થિતિમાંથી નીકળી જવું, સામાન્ય દુઃખ ના થાય અને આપણે એમાંથી આપણે સામાના દોષમાં ના આવીએ. આપણાથી સામાન્ય દુઃખ ના થાય, સામાના દોષમાં ના આવીએ અને સમાધાન પૂર્વક આપણે નીકળી જઈએ. એ આપણો નિશ્ચય છે. થયેલી ભૂલના પ્રતિક્રમણ કર્યા છે, એટલે આગળ હવે એવા કોઈ પણ સંજોગ આવશે ને તો એમાં જાગૃતિ રહે છે અને સંભાવે નિકાલ કરવાની સંભાવના વધી જશે. સમજો ફરીથી કંઈક થયું તો ફરીથી આ કરેક્શન થશે, ફરીથી નિશ્ચય થશે કે ના ના મારે તો સંભાવે નિકાલ જ કરવો છે, એમને બિલકુલ દુઃખ ના થાય એવી રીતે જ રહેવું છે. તો એ પરિણામ પછી ધીમે 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 આપણો ભૂલો થયેલી એની માફી અને આગળના માટેનો સ્ટ્રોંગ નિશ્ચય થતો જાય. એ નિશ્ચય પછી પરિણામ આપશે. કારણ કે આપણે દાદાના વચનને લક્ષ્યમાં રાખી. કાલે એમને મળવાના છે, તો એમને મળે ત્યારે શું કરવાનું? એટલે આજે આ નક્કી કર્યું ને કે સંભાવે નિકાલ કરવો છે, રાઈટ.
તમે એનું 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 કાલે પછી આ નક્કી કર્યું ને એ આપણો આજે પ્રયોગ થઈ ગયો. કાલે એનું લાઈવ ઓબ્ઝર્વેશન થશે. ઓકે, હા. પણ એમ કાલે કે ભેગા થાય. મળે તો એમ કહેવાય કે સોરી આવું થયું હતું કે નહીં કે એ હા, સંજોગો ગઈકાલે. પ્રમાણે સામા માણસ કેવા છે એ પ્રમાણે આપણે માફી માંગવાની, પણ મૂળ વસ્તુ આપણે આજે માફી માંગી લીધી. હા ખાલી સામે ચાલીને માફી માંગવાથી કામ થતું નથી, કે સામા માણસ કેવા છે એના પ્રમાણે આપણે રહેવું જોઈએ. ખ્યાલ આવ્યો? હા સમજાયું ને? હા એટલે આપણા આજના પ્રતિક્રમણ એ મહત્વનું છે કામ. પછી કાલે સંજોગો જોઈને તમને ખબર પડે કે આમ એ સીધી સરળ છે, બીજો કોઈ વાંધો આવ્યો નથી, તો આપણે પ્રતિક્રમણ કરી લેવાનું સામે સામે. અને હા પણ મળે તો મુખ્ય વસ્તુ આજની છે, મેઇન વસ્તુ આજની છે કે આજે જે થયું તેની આપણે માફી માંગી અને નક્કી કર્યું કે સમય નિકાલ કરવો છે, તો કાલે એના પરિણામ આવ્યા વગર રહેશે નહીં. કંઈક તો ઇમ્પ્રુવમેન્ટ થશે જ, સુધારો થશે જ. એટલે હવે એમાં આગળનો હજી ધક્કો. કાલે મળે જ પકાન તો એમને ગ્રીટિંગ તો કરવાના જ ને એને. કેમ છે કે કેવું શું કરવાનું? કેમ છે એવું કઈ? નોર્મલ વ્યવહાર. હા, નોર્મલ વ્યવહાર. ઓકે, એને શું કહેવાય? રાત ગઈ બાત ગઈ. ગઈકાલની વાત હતી એટલે આજની વાત હતી, એટલે આવતીકાલે તો ગઈકાલની વાત હતી. હવે આજે શું છે? જેમ ગઈકાલનું ડેલી આપણે નોર્મલ ક્લિયર કરી નાખ્યું માફી માંગીને. હા, જેમ ડેલી નોર્મલ રહેતા હોય એવી રીતે. નોર્મલ રહેતા એવી રીતે જ રહેવાનું. અને ના રહેવાય તો મતલબ કે આપણા પ્રતિક્રમણ હજી કાચા છે, ફરી કરી દેવાનું. હા સમજાયું? અને ફરીથી કંઈક આગુ પાછું થાય તો પાછું પ્રતિક્રમણ કરી લેવાનું. એમ કરતા કરતા ઓલ રાઈટ થઈ જવા છે. એની ઉતાવળ નથી કરવાની. આપણે આપણો પ્રયોગ રાઈટ હોવો જોઈએ. એટલે આ હા અક્રમ વિજ્ઞાનનો સુધારાનો શુદ્ધિકરણનો પ્રયોગ આપ્યો છે. પ્રતિક્રમણ દ્વારા, જાગૃતિના ઉપયોગ દ્વારા આપણે પોતાની ભૂલને જોઈ લેવાની, એને સુધારી લેવાની, નિશ્ચય કરવાનો, અને પછી આગળ જોવાનું કે કેવું થાય છે તે. એમ કરતા કરતા બધું ઓનલાઈન થઈ જશે. દાદા કે અમે જે હા રસ્તે વિતરાગ થયા, જે રસ્તે સહજ થયા, નોર્મલ થયા, જે રસ્તે અમે આખા જગતને નિર્દોષ જોયું, એ જ રસ્તો તમને બતાડ્યો છે. એટલે આપણે એ રસ્તે ચાલતા જઈએ, એનું પરિણામ આવીએ જ છૂટકો. નવું ભરાતું નથી, જૂનું ખાલી થતું જાય. અને ખાલી થતા ભાગમાં આપણને આપણી ભૂલ સમજાય છે, આપણે ભૂલને સુધારી લઈએ છીએ અને નક્કી કરે છે કે ફરી એવી ભૂલ કરવી નથી. આખો એ પ્રયોગ પછી રૂપકમાં આવશે. હમણાં હા અજ્ઞાનમાં થયેલો અવળો પ્રયોગ પરિણામ આપે છે, એટલે અથડામણ થાય છે, ભેદભાવ થાય છે, કચકચ થાય છે, માથાકૂટ થાય છે, ખેંચાખેંચી થાય છે, જેને આપણે પ્રતિક્રમણ કરીએ. અને હવે નક્કી કરે છે કે સમય પહેલા વિષમતાનો જ નિશ્ચય હતો, એટલે રાગ દ્વેષનો જ નિશ્ચય હતો. હવે નિશ્ચય શું થાય? ના, મારે સમય નિકાલ કરવો છે. સમજાયું? હા તો વેરી ગુડ. એના 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 અનુસારમાં સંભળાતું નથી. શું કીધું? સંભળાય છે હવે? હા, એના અનુસંધાનમાં આજનું આ સ્વાદવાન મનનનું કરવાનું. તો થોડી પિતાક્ષી બારને એક્સપ્લેન કરો. પિતાક્ષી વાંચો તો. હમ. સ્યાદવાદ મનન સ્યાદવાદ એટલે બોલો, વાંચો વાંચો. સ્યાદવાદ મનન એટલે કોઈનું પ્રમાણ ન દુભાય એવું મનમાં વિચારવું જોઈએ, કારણ કે મનના જે વિચારો હોય છે એ સામાન્ય પહોંચે છે. તો મતલબ શું થાય? વિચારવું જોઈએ એટલે એવું મનમાં નક્કી કરવું જોઈએ, કારણ કે આપણું નક્કી કરેલું સામાન્ય પહોંચે છે. મેં ઝઘડો કરવાનું નક્કી કર્યું, હું જોઈ લઈશ, તો એવું સામાન્ય પહોંચે, નેગેટિવ સ્પંદન પહોંચે. ના, મારે કોઈને દુઃખ આપવું નથી, મારે સંભાવ્ય નિકાલ કરવો છે, કચકચ કરવી નથી, અથડામણ કરવી નથી, તો એ રીતે કામ કરે. સમજાય?
એટલે બધું હા આપણા આજના નિશ્ચય પ્રમાણે નક્કી થાય, નહીં તો આગળનો નિશ્ચય ધક્કા સ્વરૂપે પરિણામ રૂપ કામ કરશે જ. પણ આજનો નિશ્ચય જેટલો સ્ટ્રોંગ તેટલો આગળના પરિણામની સામે એ દિવાલ જેવું ઊભું રહેશે હા અને તમને પડવા નહીં દે, એટલે ભૂલ થવા ના દે. પણ આજનો નિશ્ચય જેટલો કાચો એટલો આગળનો ધક્કો આપણને પાડી દે. હા સમજાયું? વેરી ગુડ. એ વાતો કરો તો દીપકાનંદજી, આપણે અથડામણ તાળો ને હજી આપણી પાસે 5 મિનિટ છે. અમીબેન નથી આવ્યા હજી. રાઈટ. એટલે આપણે આ બધા જીવનના સંજોગોમાંથી જે રીતે પસાર થઈએ છીએ ને, તેમાં પહેલી વાત આપણે પોતાને બહુ સારી રીતે ઓબ્ઝર્વ કર્યા કરે કે આપણી વાણી શું નીકળે છે, પરિસ્થિતિમાં આપણા મનમાં કેવા ભાવ આવે છે, એટલે કે કેવા વિચારો આવે છે, પોઝિટિવ આવે છે, નેગેટિવ આવે છે. એક પણ સ્પંદન નેગેટિવ આવ્યું કોઈના માટે એ પ્રતિક્રમણને પાત્ર છે. એક પણ શબ્દ અવળો નીકળ્યો કોઈના માટે કે કોઈની સાથે એવો નીકળ્યો તો એ પ્રતિક્રમણને પાત્ર છે. એટલા માટે એમ કીધું છે, શબ્દ માત્ર પ્રતિક્રમણ માંગે, સ્પંદન માત્ર પ્રતિક્રમણ માંગે. પણ ધીમે ધીમે તમારા લોકોની આ ઉંમરમાં તમને જેમ જેમ સમજાતું જાય, નક્કી કરો કે ફરી આવું કરવું નથી, એનાથી બહુ જબરજસ્ત પ્રગતિ થશે. અને 5-10 વર્ષના આવા પ્રયોગથી અને પ્રયોગાત્મક જીવનથી, અક્રમ વિજ્ઞાનના પ્રયોગાત્મક જીવનથી તમને પરિણામ તમને પોતાને જ અનુભવાશે. કારણ કે નવું ભરાતું નથી, જુદું ખાલી થાય છે, અને ખાલી થતાના ભાગમાં તમે એની માફી માંગો છો, ચોખ્ખું કર્યા કરો છો અને નક્કી કરો છો ગમે તે થાય આમ ના જ, મારે આમ કરવું જ નથી. સમજાયું? આપણો કરેલો હા નિશ્ચય એટલે આપણે અંતરાત્માએ છે, એ નિશ્ચય કરેલો 12 હિતાક્ષીબામાં પહોંચશે. આજે હિતાક્ષીબામાં આગળના બધા જે નિશ્ચય કરેલા છે ને, અજ્ઞાનના, આડાઅવળા, રાગદ્વેષ વાળા, તે બધા કામ કરે છે. પણ આજે આપણે જે હા આ નવો પ્રયોગ થાય છે, તેનાથી જે પરિણામ આવશે તેને જોવાની મજા આવશે કે ત્યારે હા આ બધા પરિણામ હવા અવળા, રાગદ્વેષ વાળા, ખેંચાતાણી વાળા નીકળશે જ નહીં. આ આ પ્રયોગનું પરિણામ આવશે. સમજાયું? એટલે એમ હમ કહેવાય, ગ્લાસમાં ગંદુ પાણી આવ્યું છે, તો હવે આપણે શું કરવાનું? તે અંદર ચોખ્ખું પાણી નાક કરવાનું. ગંદુ પાણી નવું ઉમેરાતું નથી, પણ આ ગ્લાસમાં આપણે ચોખ્ખું પાણી રેડ કરીએ છીએ, તો એક સમય આવશે કે બધું ગંદુ પાણી નીકળી જશે. ખ્યાલ આવ્યો? હવે ત્યાં હા સુધી ઉતાવળ કરે તો ભૂલ થાય, અને શાંતિથી પાણી નાખ્યા કરવું આપણે. એટલે કે ભૂલ થાય એના પ્રતિક્રમણ કર્યા કરીએ, નક્કી કરીએ કે ફરી આવું કરવું જ નથી, દાદા મને શક્તિ આપો. તેની મેળે એના સમયે પછી ચોખ્ખું થઈ જશે. આપણે ચોખ્ખું કરી રહ્યા છીએ માટે નવું આવશે નહીં, અને જૂનું ખાલી થશે, અને જૂનાને આપણે સારી રીતે જોઈ શકશું, સમજી શકશું. આવી ભૂલો થાય છે. ખબર પડી? હા દીપકાનંદજી, આપણે ઘણી હા. વાર હિતાક્ષીમાં આપણે મનમાં અથડામણો થાય કે ના થાય? હિતાક્ષીમાં મનમાં તો અથડામણ શક્તિ જ હોય છે બહુ વધારે. હા, તો એની વાત કરો દીપકાનંદજી. મનના અથડામણો તો આનો બહુ મતલબ આમ શું તેમ થાય? ફલાણું. મનમાં અથડામણ કેમ થાય છે ખબર છે? કારણ કે બુદ્ધિ એવું મનાવે છે, મારી ભૂલ જ નથી, સામાનો જ દોષ છે. અને બુદ્ધિ તમને તમારી ભૂલનું રક્ષણ કરાવે. કારણ કે બુદ્ધિ અહંકારનું જ રક્ષણ કરે, કારણ કે અહંકારનું ફરજણ છે. અહંકારની બારીમાંથી આવતો ભગવાનનો પ્રકાશ એ બુદ્ધિ છે. એટલે એ બુદ્ધિ ક્યારે પણ ભગવાનનું રક્ષણ નહીં કરે, એ રક્ષણ કરશે અહંકારનું જ.
એટલે આ રીતે જે રક્ષણ થયા કરતું હતું તે બંધ થઈ જશે અને આપણને ખબર પડે કે આવી ભૂલ હવે મારે કરવી નથી. એટલે આ કેમ થાય છે તો કે આ બુદ્ધિ છે એટલે આપણે કે ચૂપ, તારી કોઈ વાત હવે મારે સાંભળવી નથી. તો બુદ્ધિ શું કહે છે કે હું ક્યાં કહું છું તમે મારી વાત સાંભળો. સમજાય છે? હા એ બૂમ ફાટીને કે આમ કર્યું આપણે આમ કરવું. આપણી પાસે અજ્ઞાનની બારી છે અને જ્ઞાનનું આખું છત ખુલ્લું છે. ખબર પડી? શું સમજાયું? અજ્ઞાનની બારી ખુલ્લી છે અને જ્ઞાનનું આખું છત ખુલ્લું છે. તે ત્યાંથી સીધો ભગવાનનો પ્રકાશ આવે છે. પણ એ આપણે બુદ્ધિનું જ સાંભળ કરેલું છે આજ લગી, એટલે બુદ્ધિનું જ સંભળાઈ જાય. બારીમાંથી આવેલો પ્રકાશ આપણને ધકેલ કરે, પણ હવે આપણે એના પ્રકાશથી એના માર્ગદર્શનથી ધકેલાય નહીં અને પ્રજ્ઞાશક્તિનું સાંભળીએ, દાદાનું સાંભળીએ, વિજ્ઞાનનું સાંભળીએ કે ના સંભાળ નિકાલ કરવો છે, ભૂલ મારી જ છે. આપણા તરફથી કોઈ પણ એવું સ્પંદન, એવી વાણી, એવો વ્યવહાર ન થવો જોઈએ કે જેનાથી સામા ઉત્તેજિત થાય, સામા ગરમ થાય. ઉલટા ગરમ થયેલા એ શાંત પડી જવા જોઈએ. ખબર પડી? એટલે આ રીતે આપણે આ પોતાની નબળાઈમાંથી નીકળી જઈએ. આપણે એમ પોતાને કહેવાનું, આ બધા સંજોગોમાં એ સાક્ષીબા તમારી ભૂલ કેટલી થતી હશે? થોડી કે વધારે? નાના, થોડી સામાન્ય જ ભૂલ છે. તો આપણે સમજી ના જઈએ કે બુદ્ધિ હંમેશા બીજાની ભૂલ બતાડે, પોતાનું રક્ષણ કરે, પોતાની ભૂલનું રક્ષણ કરે, ત્યારે પ્રજ્ઞાશક્તિ સામાન્ય નિર્દોષ બતાડે અને આપણી ભૂલ દેખાડે. સમજાયું? આ વાત સમજાય? એટલે તરત ખબર પડી જાય કે મારે હવે સાંભળવું નથી. એટલે પહેલો નિશ્ચય થાય કે મારે પ્રજ્ઞાશક્તિનું સાંભળવું છે, બુદ્ધિનું સાંભળવું જ નથી. કારણ કે બુદ્ધિનું સાંભળીને પોતાનું રક્ષણ કરવું તે પોતાને એની બહુ મજા આવે. એ બૂમાબૂમ કરીને, કકડાટ કરીને, એવા તર્ક વિતર્ક કરીને તમે સામાન્ય દોષિત દેખાડી દો અને પછી હવે પેલા સામા મને કહી શકતા નથી. મેં એને કહેવાનો સ્કોપ જ આપ્યો નહીં. સમજાયું? હા એટલે પછી એ થવાનું બંધ થઈ જશે. એ થશે, એનો સ્વાદ પણ આવશે. કારણ કે તમે ભૂલ કર્યા પછી પણ તમે બૂમ બરાડા પાડીને સામાને શાંત કરી દીધા. સમજાયું? પણ એ બધા રસ્તા ભટકવાના છે, એ બધા રસ્તા છૂટવાના નથી. હવે આપણે છૂટવું છે એટલે મનમાં સહેજ પણ અથડામણ થઈ તો આપણે સમજવાનું કે રસ્તો રોંગ લેવાઈ રહ્યો છે, મારે અથડામણ કરવી નથી. અને બુદ્ધિ એમાં ખોટું દેખાડ કરે, બનાવડાવે કે આ વાત જ બરાબર છે કરીને. સમજાયું? અને જેટલો સત્સંગનો પરિચય એટલી જાગૃતિ વધારે રહેશે, જાગૃતિનો ઉપયોગ થશે, ભૂલ પોતાની પકડાશે, સામા નિર્દોષ દેખાશે અને સામા વખતે ધક્કાથી દોષિત દેખાઈ જાય તો તેના સરસ પ્રતિગમન થશે. ખ્યાલ આવ્યો? બરાબર. હા ચલો, આજે તો તમને બહુ લોટરી લાગી સાક્ષીબા. હે? હા. મેં કેમ એવું કહ્યું? સારો સત્સંગ મળી ગયો એટલે સમજણ મળી ગઈ. 1 to 1, યસ, વેરી ગુડ. ચલો, વેરી ગુડ. જય કોઈ છે જ સચ્ચિદાનંદ. નહીં. મંડે આપણે જય સચ્ચિદાનંદ. મંડે એડજસ્ટ એવરીવેર છે. કાલે જ સત્સંગ નથી કારણ કે કેલનપુર એમાં પુણ્યતિથિ છે, તો તમને બધું ખબર હોય છે તમને હિતાક્ષીબાને, રાઈટ? ઓકે. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય ગુરુભાઈ દાદા સચ્ચિદાનંદ